હેલો એવરીવન, કેમ છો તમે બધા? ઘરે બધા મજામાં હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આપણું ધોરણ 2 આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર છે? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? તો આપણે શીખીશું. પરંતુ આજે આપણે શું શીખવાનું છે? ખ્યાલ છે કોઈને? તો જુઓ, મેં વિષય લખ્યું છે, એની નીચે મેં લખ્યું છે. શું લખ્યું છે મેં? ચલણી નોટો. શું લખ્યું છે? ચલણી નોટો. ભારતમાં રૂપિયો ચાલે છે. શું ચાલે છે? ભારતમાં રૂપિયા ચાલે છે. બધા જ દેશોના અલગ અલગ નાણું હોય છે. શું હોય છે? બધા જ દેશોનું અલગ અલગ નાણું હોય છે. તો ભારતનું નાણું છે રૂપિયો. અમેરિકાનું નાણું છે ડોલર. બરાબર છે? હવે નોટોની સાથે સાથે રૂપિયા પણ આવે છે. જેમ કે રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો પણ આવે છે. પરંતુ ભાવનગરમાં જે 10 રૂપિયાનો સિક્કો છે એ ચાલતો નથી. કયો સિક્કો ચાલતો નથી ભાવનગરમાં? 10 રૂપિયાનો સિક્કો ભાવનગરમાં ચાલતો નથી. બરાબર છે? આજે આપણે લોકો ચલણી નોટો વિશેની સમજ મેળવીશું. હવે નોટો કઈ કઈ આવે છે? ખ્યાલ છે કોઈને? તો જુઓ, 10ની નોટ આવે છે, 50ની નોટ આવે છે, 100ની નોટ આવે છે, 200ની નોટ આવે છે, 500ની અને 2000ની નોટ આવે છે. બરાબર છે? આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો પૈસાની જરૂર પડે ને. તમારે લોકોને ચોકલેટ ખાવી હોય, બિસ્કિટ ખાવી હોય તો પૈસાની જરૂર પડે ને. તમે લોકો દુકાને જાઓ તો તમને એમનેમ ચોકલેટ આપે? ન આપે. બરાબર ને? આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય, કપડાં લેવા હોય અથવા બીજી કોઈ પણ વસ્તુ લેવી હોય તો પૈસાની જરૂર પડતી હોય છે. બરાબર છે? અત્યારે તમે લોકો જે કંઈ નોટ જોઈ રહ્યા છો એ બધી જ નવી નોટો છે. કઈ નોટ છે? નવી નોટ છે. તો આજે આપણે એવી જ બધી નોટોની સમજ મેળવવાની છે. બરાબર છે? તમે લોકો જોઈ રહ્યા છો તો તમને લોકોને દેખાતું હશે કે બધી જ નોટો ઉપર મહાત્મા ગાંધીનો ફોટો છે. કોનો ફોટો છે? મહાત્મા ગાંધી, કે જે આપણા રાષ્ટ્રપિતા છે. આપણે લોકોએ મહાત્મા ગાંધી વિશે સમજૂતી મેળવી હતી ને. ઘણા બધા બાળકોને યાદ આવી ગયા હશે મહાત્મા ગાંધીજી. આપણે એનું જન્મ, મરણ, ગાંધીજીનું પૂરું નામ, આવી બધી જ ગાંધીજી વિશેની સમજૂતી મેળવી હતી. બરાબર છે? હવે તમે લોકોએ જોયું તો
આ બધી જ નોટો ઉપર ગાંધીજીનો ફોટો છે. એ ગાંધીજીનો ફોટો શું કામ છે ખબર છે તમને લોકોને? ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, એટલે બધી જ નોટો ઉપર ગાંધીજીનો ફોટો આપેલો છે. બરાબર છે? અને બધી જ નોટો ઉપર, જેમ કે આ 10ની નોટ છે, તો અહીંયા આગળ આ રમકડાના ર જેવી નિશાની એ રૂપિયાની નિશાની છે. રૂપિયાની નિશાની કરી અને બાજુમાં 10 લખ્યું છે. એવી જ રીતે આપણે લોકો 50ની નોટ જોઈએ તો અહીંયા આગળ રૂપિયાની નિશાની કરી અને 50 લખ્યું છે. તમે લોકો બધી જ નોટમાં જુઓ તો બધી જ નોટમાં એવી રીતે લખેલું છે. દેખાય છે તમને દરેકને? સરસ. તો હવે આ બધી જ તમે લોકો નોટ જોઈ રહ્યા છો, તો આ તમે જેટલી પણ ઉપરની સાઈડ તમને લોકોને દેખાય છે એમાં ગાંધીજીનો ફોટો છે, અને નોટની પાછળની સાઈડ જે હોય છે એ બધી જ નીચે આપેલી છે. દેખાય છે? તો બધી જ નોટમાં પાછળની સાઈડ કોઈને કોઈ નિશાની દોરેલી છે. તમે લોકો સૌથી પહેલા આ 10ની નોટમાં જુઓ તો તમને લોકોને એક ચક્ર જેવું દેખાઈ રહ્યું છે. શું દેખાઈ રહ્યું છે? એક ચક્ર જેવું. તો એ જે તમે નિશાની જોઈ રહ્યા છો એ સૂર્ય મંદિરની નિશાની છે. શેની નિશાની છે? સૂર્ય મંદિર. એ સૂર્ય મંદિર કોણાર્કમાં આવેલું છે. આપણે લોકો એને કોણાર્કનું સૂર્ય મંદિર પણ કહી શકીએ છીએ, કે જે ઓડિશામાં આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? ઓડિશામાં. બરાબર. એની પછીની આપણે લોકો 50ની નોટ જોઈએ તો એમાં પણ પાછળ કંઈક દોરેલું છે, એટલે કે એક નિશાની જેવું છે. એ નિશાની હમ્પી કા રથ, એટલે હમ્પીનો રથ છે. આ જે રથ કર્ણાટકમાં આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? કર્ણાટકમાં. અને આજે તમે નિશાની જોઈ રહ્યા છો એ હમ્પીના રથનું ચિત્ર છે. બરાબર છે? એની પછીની આપણે લોકો 100ની નોટ જોઈએ તો 100ની નોટમાં તમે લોકો આ પાછળની નિશાની જુઓ તો એ જે તમે જોઈ રહ્યા છો એ રાણીની વાવ છે. શેની વાવ છે? રાણીની વાવ, જે ગુજરાતમાં આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? ગુજરાતમાં. અને એ જે તમે નિશાની જોઈ રહ્યા છો એ રાણીની વાવનું ચિત્ર છે. બરાબર છે? એની પછીની આપણે લોકો 200ની નોટ જોઈએ તો 200ની નોટ તમે જોઈ રહ્યા છો તો એમાં જે તમને લોકોની નિશાની આપેલી છે એ સાંચીનો સ્તૂપ છે. શેનો સ્તૂપ છે? સાંચીનો સ્તૂપ. એ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? મધ્યપ્રદેશમાં. બરાબર. એની પછીની આપણે લોકો 500ની નોટ જોઈએ તો 500ની નોટમાં પણ એક નિશાની આપેલી છે. હવે એ શેની નિશાની છે? જુઓ તો તમે દરેક. તો ભાઈ એ જે તમે નિશાની જોઈ રહ્યા છો એ લાલ કિલ્લાની નિશાની છે. શેની નિશાની છે? લાલ કિલ્લો. એ લાલ કિલ્લો જે છે એ દિલ્હીમાં આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? દિલ્હીમાં. બરાબર છે? એની પછીની
આપણે સૌથી છેલ્લી નોટ જોઈએ તો સૌથી છેલ્લી નોટ 2000ની છે. તો 2000ની નોટમાં પણ પાછળની સાઈડ કંઈક નિશાની જેવું છે, દેખાય છે તમને દરેકને? તો એ જે તમે નિશાની જોઈ રહ્યા છો એ મંગલયાનની છે. શેની નિશાની છે? મંગલયાન. બરાબર છે. તો આ બધી જ નોટ તમે લોકોએ જોઈ અને બધી જ નોટમાં તમે લોકોએ જોયું કે અલગ અલગ નિશાનીઓ એટલે કે અલગ અલગ જગ્યાના અલગ અલગ ચિત્રોના ફોટા રાખેલા છે. બરાબર છે. સૌથી પહેલું તમે લોકોએ 10ની નોટમાં જોયું તો એ કોણાર્કના સૂર્ય મંદિરના ચક્રની નિશાની છે. એની પછીનું તમે લોકોએ જોયું 50ની નોટમાં તો એ હમ્પીનો રથ છે જે કર્ણાટકમાં આવેલો છે. એની પછીનું 100ની નોટમાં આપણે લોકોએ જોયું તો 100ની નોટમાં રાણીની વાવ છે જે ગુજરાતમાં આવેલી છે. એની પછીનું આપણે લોકોએ 200ની નોટ જોઈ તો 200ની નોટમાં સાંચીનો સ્તૂપ છે જે મધ્યપ્રદેશમાં આવેલો છે. એની પછીનું 500ની નોટ છે તો 500ની નોટમાં લાલ કિલ્લાનું ચિત્ર આપેલું છે જે દિલ્હીમાં આવેલો છે. બરાબર છે. એની પછીની સૌથી છેલ્લી નોટ છે જે 2000ની છે જેમાં મંગલયાનનું ચિત્ર આપેલું છે. બરાબર છે. તો આ બધી જ આપણી ચલણી નોટો છે કે જેનો ઉપયોગ આપણે લોકો કોઈ પણ વસ્તુને લેવા માટે કરતા હોઈએ છીએ. બરાબર છે. તો હવે આજે આપણે લોકો સૌથી પહેલી નોટ જે 10ની નોટ છે એની વિશે આપણે લોકો સમજૂતી મેળવીશું. હવે તમે લોકો આ ચિત્ર જુઓ તો આ ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? આ નોટ તમે લોકોએ દરેકે જોઈ હશે. બરાબર. અને ઉપર મેં લખ્યું પણ છે. શું લખ્યું છે? 10 રૂપિયા. દેખાય છે તમને દરેકને? હવે આ 10 રૂપિયાની જૂની નોટ છે અને આજે તમે નોટ જોઈ એ 10 રૂપિયાની નવી નોટ છે. અત્યારે આ જૂની નોટ પણ ચાલી રહી છે અને નવી નોટ પણ ચાલી રહી છે. બરાબર. તમે લોકો ધ્યાનથી જુઓ કે આ 10ની નોટ કેવી છે. આમાં પણ ગાંધીજીનો ફોટો આપેલો છે, જ્યારે આની પાછળની સાઈડ જે હોય એમાં કંઈક અલગ ચિત્ર આપેલું છે. દેખાય છે? આ આગળ વાઘ છે, અહીંયા આગળ હાથી છે, અહીંયા આગળ ગેંડો છે. દેખાય છે તમને દરેકને? તો આજે તમે નોટ જોઈ રહ્યા છો એ 10ની જૂની નોટ છે. બરાબર. હવે આપણે લોકો નવી નોટ જોઈએ. તો આજે તમે નોટ જોઈ રહ્યા છો એ અત્યારે ચાલી રહી છે, એટલે કે આ 10ની નવી નોટ છે. કેટલા લોકોએ 10ની નવી નોટને જોઈ છે? મેં તો જોઈ છે. હો, તમે લોકોએ જોઈ છે? બધા જ બાળકોએ આમ તો 10ની નવી નોટને જોઈ લીધી હશે. બરાબર છે. તમે લોકો જુઓ તો આ નોટનો કલર કેવો છે? તો ભાઈ આજે તમે જોઈ રહ્યા છો એ નોટનો કલર ક્રીમ અને કથ્થાઈ કલર જેવો છે. બરાબર છે. આમાં પણ તમે લોકો જુઓ તો ગાંધીજીનો ફોટો આપેલો છે અને અહીંયા આગળ રૂપિયાની નિશાની કરી અને બાજુમાં 10 રૂપિયા લખેલું છે.
બરોબર છે. હવે તમે લોકો આ નોટની પાછળની સાઈડનું ચિત્ર અહીંયા આગળ મેં રાખેલું છે, એ તમે લોકો જુઓ તો શું દેખાય છે તમને દરેકને? તો આ નોટની પાછળની સાઈડ છે, એમાં અહીંયા આગળ ચશ્મા દોરેલા છે, દેખાય છે? અને એ ચશ્માની અંદર લખ્યું છે સ્વચ્છ ભારત. શું લખ્યું છે? સ્વચ્છ ભારત. અને એ હિન્દીમાં લખેલું છે. તમે લોકો ચોથા ધોરણમાં જશો ત્યારે તમારે લોકોને હિન્દી ભણવાનું આવશે, ત્યારે તમને લોકોને હિન્દી વાંચતા પણ આવડી જશે. અને એની નીચે લખ્યું છે એક કદમ સ્વચ્છતા કી ઓર. શું લખ્યું છે? સ્વચ્છ ભારત. અને એની નીચે લખ્યું છે એક કદમ સ્વચ્છતા કી ઓર. બરાબર. હવે તમે લોકો આ બાજુ જુઓ તો આ બાજુ તમે જે જોઈ રહ્યા છો એ કંઈક દોરેલું છે. હજુ હમણાં જ મેં તમને લોકોને કીધું કે એક નિશાની છે, પરંતુ એ શેની નિશાની છે? કોણાર્કના સૂર્ય મંદિરની એ નિશાની છે. શેની નિશાની છે? કોણાર્કના સૂર્ય મંદિરની. તો જુઓ અહીંયા આગળ એક રથનું પૈડું છે, એની જેવી નિશાની અહીંયા આગળ છે, દેખાય છે તમને દરેકને? અને અહીંયા આગળ નીચે લખ્યું પણ છે સૂર્ય મંદિર કોણાર્ક, સન ટેમ્પલ કોણાર્ક. બરાબર. હવે તમે લોકો આ નોટ જુઓ તો આ 10ની નવી નોટનો આખો ફોટો છે. ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ નોટની આગળની બાજુ છે, અને નીચેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ નોટની પાછળની સાઈડ છે. બરાબર છે? તમે આ નોટને ધ્યાનથી જોઈ લેજો. બરાબર છે? તો હવે આપણે લોકો આની પછી જોઈએ કે આની પછી શું આવે છે. હવે તમે લોકો આ 10ની નોટમાં જે આ પાછળની સાઈડ નિશાની આપેલી છે એ તમારે લોકોએ જોવાની છે, અને અહીંયા આગળ મેં જે ચિત્ર રાખ્યું છે એ બંને તમારે લોકોએ જોવાનું છે. આ 10ની નોટમાં ચિત્ર આપેલું છે, અને આ કોણાર્કના સૂર્ય મંદિરનું સાચું ચિત્ર છે. દેખાય છે તમને દરેકને? તો આવી રીતે આજે તમે જોઈ રહ્યા છો આનો ફોટો પાડી અને આ નોટમાં રાખવામાં આવેલો હોય છે. બરાબર છે? તમે લોકો ધ્યાનથી જોઈ લેજો. બરાબર. હવે આપણે લોકો એની પછીનું જોઈએ તો જુઓ આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કંઈક આવું દેખાય છે. એટલે કે આ જે રથના પૈડા હોય એની જેવી ઘણી બધી અલગ અલગ ચક્ર તમને લોકોને દેખાઈ રહ્યા છે. અને ઉપર મેં લખ્યું પણ છે સૂર્ય મંદિર કોણાર્ક, અને અહીંયા આગળ ઇંગ્લિશમાં લખ્યું છે SUN, એટલે કે સન, TAMPLE, ટેમ્પલ. સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર. બરાબર છે? સૂર્ય મંદિર ભારતના ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના પુરી નામક શહેરમાં સ્થિત છે. ક્યાં આગળ આવેલું છે? ઓડિશામાં પુરી નામક શહેર છે, એટલે પુરી નામનું એક શહેર છે, ત્યાં આગળ આ સૂર્ય મંદિર આવેલું છે. આ સૂર્ય મંદિરને લાલ બાલુઆ પથ્થર અને કાળા ગ્રેનાઇટ પથ્થરથી
ઈસવીસન 1236 અને 1284 ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. કોણે બંધાવ્યું હતું આ મંદિર? ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક આ સ્થળ છે. બરાબર છે. અને યુનેસ્કો દ્વારા આને વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. આ ભારતની એક ધરોહર છે. બરાબર છે. આ આખું મંદિર 12 જોડી ચક્રોવાળા 7 ઘોડાથી ખેંચતા સૂર્યદેવના રથમાં રૂપમાં બનાવ્યા છે. આ તમે લોકોએ જે જોયું ને એ ચક્ર છે. એટલે કે 12 જોડી ચક્ર આવા સૂર્ય મંદિરમાં આવેલા છે. 12 જોડી ચક્રવાળા 7 ઘોડાથી ખેંચતા ચક્ર છે અને 7 ઘોડા આ મંદિરને ખેંચતા હોય એવી રીતે આ મંદિર કંઈક બનાવવામાં આવેલું હતું. બરાબર છે. મંદિરમાં ઘણી બધી મુદ્રાઓ પણ આવેલી છે. તમે લોકો જુઓ તો આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો આ ચક્ર છે. અને મેં તમને લોકોને કીધું એમ કે આ મંદિરને એટલે કે આખો રથ હોય એને આ રથને ઘોડા ખેંચતા હોય એવું લાગી રહ્યું છે. તો આ ચિત્રમાં તમને લોકોને દેખાય છે. જે ચક્ર મેં તમને લોકોને કીધા તો આ જે ચક્ર છે આવી 12 જોડ આ મંદિરમાં આવેલી છે. અને આગળની સાઈડથી આ રથને ઘોડા ખેંચતા હોય એવી રીતે કંઈક આ મંદિર બનાવવામાં આવેલું છે. બરાબર છે. પછી આ મંદિરની અંદર ઘણી બધી અલગ અલગ કોતરણીઓ પણ કરવામાં આવેલી છે. તમે લોકો અહીં આગળ ચિત્રમાં જુઓ તો આ ચિત્રમાં કેટલી બધી ઝીણી ઝીણી કોતરણીઓ કરવામાં આવેલી છે. દેખાય છે તમને દરેકને? અને એ કેવી સરસ લાગી રહી છે. બરાબર છે. તો આવી ઘણી બધી શિલ્પાકૃતિઓ પણ આ મંદિરમાં કોતરવામાં આવેલી છે. અત્યારે આ મંદિરનો ઘણો બધો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે. એટલે કે ખરાબ થઈ ગયો છે. મંદિરમાંથી ઘણું બધું ખરી ગયું છે. અમુક ભાગ પડી ગયો છે. બરાબર. અત્યારે તમે લોકો આ ઘોડાને જુઓ તો ઘોડાના પણ જે પગ છે એ તૂટી ગયા હોય એવું લાગી રહ્યું છે. આ મંદિર ઘણા બધા વર્ષો જૂનું છે. એટલે આ મંદિર ખરતું જાય છે. તે થોડું થોડું પડતું જાય છે. બરાબર છે. સમજાય છે તમને દરેકને? આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે. કયું મંદિર? આ જે મંદિર તમે લોકો જોઈ રહ્યા છો એ સૂર્યદેવનો રથ હોય એ રૂપમાં બનાવવામાં આવેલું છે. બરાબર છે. આ મંદિરને 12 જોડી ચક્રોવાળા 7 ઘોડાથી ખેંચતા સૂર્યદેવના રથના રૂપમાં બનાવવામાં આવ્યું હતું. જેવી રીતે સૂર્યદેવનો રથ હતો એ પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. જાણે સૂર્યદેવનો રથ 7 ઘોડા ખેંચતું હોય એવી રીતે કંઈક બનાવવામાં આવેલું હતું. બરાબર છે. હવે આમાંથી
એ 7 ઘોડામાંથી માત્ર ને માત્ર એક ઘોડો જ બચ્યો છે. મેં તમને લોકોને કીધું એમ કે ધીરે ધીરે આ મંદિર પડી રહ્યું છે. એટલે એ 7 ઘોડામાંથી હવે માત્ર ને માત્ર એક જ ઘોડો બચ્યો છે. બરોબર છે. આ રથના જે પૈડા છે એ કોણાકની ઓળખ બની ગયા. તમે લોકો જુઓ તો આ રથનું જે પૈડું હતું એ કેટલું સરસ મજાનું છે. એમાં કેટલી સરસ મજાની કોતરણી કરવામાં આવી છે. એટલે કે આ કોણાકનું સૂર્ય મંદિર આ રથના પૈડા દ્વારા ઓળખાવા માંડ્યું. બરાબર. આ મંદિરના રથના 12 પૈડા એ 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. આપણા મહિનાઓ કેટલા છે? 12 મહિનાઓ છે ને. અને આ રથમાં પણ 12 ચક્ર છે. કેટલા ચક્ર છે? 12 ચક્ર છે. એટલે એમ પણ કહેવાય છે કે રથના આ 12 ચક્ર એ 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. પ્રત્યેક ચક્ર 8 આરાથી બનેલું છે. બધા જ ચક્ર 8 આરા દ્વારા બનેલા છે. જેવી રીતે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં વચ્ચે જે અશોક ચક્ર આવેલું છે એમાં 24 આરા છે. તો એવી જ રીતે આ કોણાકના સૂર્ય મંદિરમાં જે ચક્ર છે એમાં 8 આરા છે. કેટલા આરા છે? 8 આરા છે. બરાબર. તમને લોકોને ગણાવું છું, તમે લોકો મારી સાથે ગણજો. 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ કેટલા આરા થયા આ ચક્રમાં? 8 આરા થયા ને. બરાબર ને. આ ચક્રના 8 આરા જે દિવસના 8 પહોરને દર્શાવે છે. આપણા દિવસમાં કેટલા પહોર હોય? 8 પહોર હોય છે. આ મંદિર મુખ્ય 3 મંડપોમાં બનેલ હતું. ફરીથી બોલું છું, આ મંદિર 3 મંડપોમાં બનેલું હતું. એમાંથી 2 મંડપ પડી ગયા છે. કેટલા મંદિર પડી ગયા છે? 2 મંડપ પડી ગયા છે. હવે આ જે મંદિર હોય એમાં કોઈને કોઈ ભગવાનની મૂર્તિ તો હોય જ. બરાબર ને. તો આ જે મંદિર છે એમાં કોની મૂર્તિ છે? ખ્યાલ છે કોઈને? તો ભાઈ આ જે મંદિર છે એમાં સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ એટલે કે મૂર્તિઓ છે. બરાબર છે. અને એમાં સૂર્ય ભગવાનની એવી કઈ મૂર્તિ છે ખબર છે? બાલ્યાવસ્થા, કે જ્યારે સૂર્ય નાના એવા હોય એટલે કે એ સૂર્ય ઉદિત થતા હોય એવી એક મૂર્તિ છે. યુવાવસ્થા એટલે કે જ્યારે સૂર્ય ભગવાન જુવાન હોય એટલે કે મધ્યાહન સૂરજ, અત્યારે સૂરજનો તડકો વધારે લાગે ને, તો એવી એક મૂર્તિ છે. અને પ્રૌઢાવસ્થા એટલે કે જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય. શું થઈ જાય? સૂર્ય અસ્ત થાય એવી એક મૂર્તિ આપેલી છે. બરાબર છે. તો આજે તમને લોકોને મેં જે કંઈ સમજાવ્યું એ બધું જ તમને લોકોને સમજાઈ ગયું છે. તો આજે આપણે લોકોએ 10ની નોટ વિશે સમજૂતી મેળવી અને બીજી ઘણી બધી નોટો વિશે પણ થોડીક સમજૂતી મેળવી. બરાબર. અને સૂર્ય મંદિર વિશે પણ આપણે લોકોએ ઘણી બધી સમજૂતી મેળવી. બરાબર. હજુ આપણે લોકોએ ઘણી બધી સૂર્ય મંદિરની વિશે સમજૂતી મેળવવાની બાકી છે. બરાબર છે. પરંતુ હવે આપણે ટાઈમ થઈ ગયો છે લેક્ચર પૂરો કરવાનો. એટલે હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં.
નવું નવું શીખવા માટે. બરાબર? તો આના પછીના લેક્ચરમાં પણ આપણે નવી નોટો શીખીશું અને સૂર્ય મંદિર વિશે હજુ જે કંઈ શીખવાનું બાકી છે એ બધું શીખી લઈશું. બરાબર? તો હવે બધાને બાય બાય. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે.